અને બપોર પછી આપણે અચાનક ઘરે જવાનું થયું છે, તો એના કારણે ઘરે જવાનું થયું. તો તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે છેલ્લે તમને બધાને જણાવશું. ઘર બેવાનો એક તળિયાન નામ છે કાનો. રોજ એક કાનો લાવું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજના વિડીયોમાં ફરી એક વખત સ્વાગત છે. અને 31 ડિસેમ્બરનો વિડીયો બહુ હાલી ગયો, તો કદાચ ને તમે ન જોયો હોય તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો એ વિડીયો તમે જોઈ લેજો. અને એવી જ રીતના બધા સાથ સપોર્ટ આપતા રહેજો, કારણ કે એ વિડીયો આખો જોયેલો છે અને વોચ ટાઈમ એમાં પૂરો થઈ ગયો છે અને એમાં વ્યૂ પણ આપણે સારા એવા પડી ગયા છે. તો એવા જ તમને વિડીયો ગમતા હોય તો પાછા કહેતા રહેજો અને કોમેન્ટ પણ બધા કરતા રહેજો. અને આજે પાછું ગૂગલ એડસન આપણે પહેલા વેરીફાઈ કર્યું હતું, પણ એ નો વેરીફાઈ થયું. તો આજે આપણે લીલિયા જવાનું છે અને આને વેરીફાઈ કરાવવાનું છે આજ. તો કોની પાસે વેરીફાઈ કરાવશું એ તો તમને બધાને ઘણા ખરાને તો ખબર જ હશે. તો આપણે બપોરે તમે જોઈજો, આપણે આને વેરીફાઈ પણ કરાવવાનું છે પાછું ફરી વખત. તો આ કાર્ડ લેવા માટે આપણે બહુ જ મહેનત કરી. 1 વર્ષ દિવસ થઈ ગયું, 1 વર્ષ દિવસની મારી પાસે આ કાર્ડ મળ્યું. આ કાર્ડમાં આની હિસાબે જ બધા પૈસા આપણે ખાતામાં આવે. તો આ કાર્ડ હાટું બહુ મેં મહેનત કરી. તો તમે બધા સપોર્ટ કર્યો એને બદલે તમારો બધાનો આભાર. અને એવી જ રીતના બધા સપોર્ટ કરતા રહેજો કે જેથી કરીને જલ્દી મારા ખાતામાં યુટ્યુબનું પેમેન્ટ વહેલા હાથ પડી જાય. તો વિડીયો બધા પૂરા જોઈજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો હાલો અત્યારે આપણે જઈશું પાછા કામે. અને આપણે રોજ હીરા ગવા જવાનું હોય અને હીરાય ગવતું જવાનું, અને સાઈડમાં યુટ્યુબનું પણ કામ કરતા જઈએ છીએ. તો યુટ્યુબમાં આપણે ગમે ત્યારે સફળતા મેળવશું. તમે બધા સાથ સપોર્ટ આપશો તો આપણે વહેલા સફળતા મળી જશે. તો હાલો અત્યારે આપણે જઈએ છીએ કારખાને, પછી મળશું. અરે તારે ક્યાં જવું છે? હે ત્યાં પડ્યું ટિફિન. આમ જો એકાદે 2 જણા ત્યાં જ થઈ જાય. ટિફિન ને ચાર્જિંગ તો એ તો બધું ભૂલાઈ જાય. ઓલા પણ એક હે ચાર્જિંગ આયા પડ્યું છે. 2 ચાર્જિંગ લેવાના. 2 જણા ત્યાં થયા છે. બોલ આવો આમ કોને લઈ જવી? 2 ને લઈ જવી હે? તારે ઉપાધિ ઓછી કર. એમ જોતી કે પા પા એમ કરે ત્યાં બેઠી બેઠી. ઓય હેઠા ઉતરો હાલો હવે. કાવો એક જોય લપાઈને બેસી ગયો છે. આને આવું છે અને એક આને આવું છે. આજ જો કેમ બેસી ગયો. હવે એ રો છે પાછી. ટાટા ટાટા ટાટા. આવું તારે એક આવું છે તારે? ચાલો હવે આપણે જઈશું કારખાને જઈને મળશું. એ હાલ્યો આવે છે. હા કાના કેમ છે? એવું છે એમ ને? કામે જવું એમ નથી? હા જાવી. લીલિયા ધામે દુવારા રે મારા મૂળવારે ના એ ઠાકર ના ઠેકાણા રે લીલિયા ના કારખાને મારો ભાઈ આયા બે છે. મારા કાના ને બીજે જવાનું છે. કાકાને આપણે જવાનું ને કારખાને. હાલો આપણે કારખાને સીધા જવાનું છે. કેમ બાકી ટાઈટ કેમ? આ બધું ટાઈટ બહુ. એવું નથી, આ બધું રોજ ટાઈટ એટલી જ હોય. તું પેલા બીજે જતો ને એટલે ટાઈટ ન હોય. આ બધું તો લીલિયા અમે રોજ આવ્યું છે, ટાઈટ એટલી જ હોય છે. અને આજે આપણે કાનાને કામ બેહાડવાનું છે મારા કારખાને. બેવું છે ને? હા બેવાનું જ હોય. ઝીણા ફાવે છે ને પાછા? ઝીણા ગાડા બધે હાલે. હા તો હાલો આપણે મેનેજર ને એને પૂછી લેવી ને જગ્યા હોય તો આગળ બેહાડી દેવી હોય જાય કે. હાલો ભવડે નાખો. ભવડે નહીં. ચાલો કાનો આગળ કેવા કીધા ભવડે એ તમને બધાને બતાવશું. હવે આવ્યું છે આપણે કારખાના તરફ. હા સીતારામ. સીતારામ. કારીગર બેવાનો એક
તવયાન નામ છે કાનો. રોજ એક કાનો લાવું. જો એક કાનો આયા છે, એક ત્રણે અમારા ગામના જ કાના થઈ ગયા. જો આપણે કાનાને સામે બે જ દીધો છે, ઓલી ઘંટીએ છેલ્લી ઘંટીએ બે દીધો છે. આજે કારખાનું થઈ ગયું છે, ફૂલ આખું ભરાઈ ગયું. જો કેટલા નવા કારીગરો આવી ગયા. અરે મારા કાર્ડમાં હીરા લખ્યા. હા તો લાવો, લોટ લાવો. હાલો હા, એક જ દિના લખ્યા. હા આખો લખી નાખશે, મને લોટ આપી દે. તો હાલો મિત્રો, આપણે હરણ બરણ ઘૂંટાઈ ગઈ છે, લોટ લઈ લીધો છે, ઓઇલ બોઇલ નાખીને કમ્પ્લીટ કરીને હવે શ્રી ગણેશાય નમઃ કરી દેવી ચાલુ. કેમ છું તમે? થઈ ગયું? કેટલા બનાવ્યા? 5 હીરા ભાઈ બનાવી નાખ્યા. અમે તો 10 વાગી ગયા, હજી હરણ ઘૂંટવાનું પૂરું થયું છે. તો હાલો શ્રી ગણેશાય નમઃ, ભગવાનનું નામ લઈને પેલા ગાયે હરખુણિયું નો આલ્યું, પેલા આલ્યું સીધું ઘર ભેગું થાને ભાઈ. આપણે ફેંકી આયા નાખી હતી ને, આ ભાઈ ના કટોરામાં સોટી ગઈ ફેંકી. ના અંદર ઘરી ગઈ ને, અંદર કરી ગઈ છે ભાઈ. નીકળતું નથી. પરેશભાઈ બહુ મહેનત કરે છે. નીકળતું નથી. પરેશભાઈ કેવું કારીગર તો રિપેરિંગ કરું છું. લાકડું ચોટાડવાનું હતું, ડાય ચોટાડવાની હતી. આ લાકડું ગોઠવ્યા તો જ્યાંથી ટીપું ડાયરેક્ટ કટોરા ઉપર પડ્યું. કટોરો ડાયરેક્ટ ડાઈને વાસ્કોની અંદર કરી. તો મિત્રો, આપણે હરણ બરણ ઘૂંટાઈને કમ્પ્લીટ થઈ ગયું છે, અને બપોર વિશે આપણે અચાનક ઘરે જવાનું થયું છે. તો એના કારણે ઘરે જવાનું થયું. તો તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે છેલ્લે તમને બધાને જણાવશું. તો હાલો, અત્યારે અમારા ભાઈને કારખાને જઈને સાવી લઈને અને હવે ગાડી લઈને આપણે જઈશું ઘરે. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ અત્યારે બસ તરફ. બપોર વિશે હતો, ભૂખ્યા ઠોકાવાનું છે, ઇમરજન્સી ઘરે જવાનું થયું છે. તો એના કારણે શું છે એ તો તમે વિડીયો જોવો એટલે તમને બધાને ખબર પડી જ જાય. તો વિડીયો પૂરો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો લીલિયાથી આપણે વહી આવ્યા છીએ, અને આ બધા કાગળિયા ને એવું બધું લેવા આવ્યા હતા. તો કાગળિયા બધા કમ્પ્લીટ કર્યા છે. હવે જીઆરડી નું ફોર્મ ભરવા માટે આપણે કાગળિયા લેવા આવ્યા હતા, બીજું કંઈ હતું નહીં. અને બસ આ કાગળિયા લેવા એટલે જ અચાનક ઘરે આવવું પડ્યું. અને આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. જય માતાજી. નવા વિડીયો સાથે મળવી. બાય બાય.